પોલીસ આપણને હાથ પણ ન અડાડી શકે, અહીંયા મારા નામનો સિક્કો ચાલે છે, આવું કહીને એક બુટલેગરે એક પરિણીતા સાથે શારીરિક સંબંધ બાંધ્યા। શું થયું આગળ આ ઘટનામાં, વાત કઈ રીતે પોલીસ સુધી પહોંચી, જુઓ આ રિપોર્ટમાં। મહિલાના સનસનીખેજ આક્ષેપ। દ્વારા મારું કશું બગાડવાના છે નહીં, હું બધાને ભરણ આલું છું। તું ગમે તે કરશે ને તો બહાર આવીને હું તારે જોડે બલાત્કાર કરીશ, ગમે તે કરી ટક્કર મારીશ, ગમે તે કરી। એટલે મારી જાનને જોખમ છે, મારા પરિવારની જોખમ છે। મહિલાના પરિવારને મારી નાખવાની ધમકી। એ કે છે રેકોર્ડિંગ કરીને મને મોકલે છે કે તારા છોકરાને તારી સજા તારા છોકરા ભોગવશે, તારા છોકરાને ટક્કર મારી જઈશ, બધું આમ કે તારે લીધે તારા છોકરાને ભોગવવું પડશે। બુટલેગરની માતાએ કેસ ન કરવાની આપી ધમકી। મોટો બુટલીગર છે અને મમ્મી મને ધમકી આલવા આવી હતી ઘરે કે તું અત્યારે કેસ બેસ ના કરતી, મારો એક છોકરો દારૂ પકડાવી છે તો જેલમાં છે, મોટો છોકરો, એ બધી ધમકી આલે છે મને। કોણ છે આ મહિલા જેને બુટલેગરે ધમકી આપી? કેમ મહિલાના પરિવારને પણ મારી નાખવાની ધમકી અપાઈ? કયા બુટલેગરને પોલીસનો પણ ખોફ નથી? એવો કયો માથાભારે બુટલેગર છે જે પૈસા ફેંકી કાયદાને ખિસ્સામાં રાખવાની વાતો કરે છે? આજુબાજુ પોલીસ અને વચ્ચે આરોપી, રહેણાંક વિસ્તારમાં એકઠા થયેલા લોકોની ભીડ, અને આ રસ્તા પરથી નીચું માથું રાખી ચાલી રહેલો આ શખ્સ, માંડ જમીન પર પગ મૂકી ચાલતો આ એ જ બુટલેગર છે જેની ચાલ પોલીસે બદલી નાખી છે। આ એ જ બુટલેગર છે જેની પર પરિણીતાએ સનસનીખેજ આરોપ લગાવ્યો છે। પરિણીતાની ફરિયાદના આધારે જ પોલીસે બુટલેગરને પકડી ખાખીનો ખોફ શું હોય તે સમજાવ્યું અને સરઘસ કાઢી બધી હવા કાઢી નાખી છે। નડિયાદમાં બુટલેગરની પોલીસે ઉતારી હેકડી। પરિણીતા પર દુષ્કર્મ અને ધમકીના આરોપસર ધરપકડ। અનેકવાર સંબંધ બાંધી રૂપિયા પડાવ્યાનો આરોપ। આરોપીને સાથે રાખી પોલીસે કર્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન। નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતો આ છે રઈસ મહિડા। દારૂનો વેપાર કરનારા 26 વર્ષીય રઈસ મહિડા પર આ જ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય પરિણીતાએ દુષ્કર્મ આચર્યાનો તેમજ ધમકી આપ્યાનો આરોપ લગાવ્યો છે। પોતાને તેમજ પોતાના પરિવારને બુટલેગરથી જીવનું જોખમ હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે રઈસ મહિડાને ઝડપી તેની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી। જેમાં પીડિત મહિલા પાસેથી જે પુરાવા મેળવવાના હોય, આરોપી પાસેથી કોઈ વસ્તુઓ કબજે કરવાની હોય તો એ માટેના તમામ પુરાવા એ ખૂબ સારી રીતે મેળવે એ પ્રકારનું ડીવાયએસપીના સુપરવિઝનની અંદર કામગીરી થઈ રહી છે। અને જો કોઈ પુરાવા ઘટતા હશે તો આ માટે નામદાર કોર્ટમાં વધુ સમય માટે રિમાન્ડ માંગી અને કોઈ જ પુરાવા બાકી ન રહી જાય, વૈજ્ઞાનિક ઢબે તપાસ થાય અને નામદાર કોર્ટમાં ખૂબ સારી રીતે યોગ્ય પુરાવા સાથે ચાર્જશીટ થઈ શકે એ માટેના તમામ પ્રયત્નો કરવામાં આવશે, જેની અંદર એફએસએલની, મેડિકલ ઓફિસરની અને એ સિવાય જે કંઈ ટેકનિકલ મદદ લેવાતી હોય તમામ પ્રકારની ટેકનિકલ મદદ લેવામાં આવશે। પ્રોવિઝન સ્ટોર ચલાવતી પરિણીતા સાથે બાંધ્યા સંબંધ। વિશ્વાસ જીતી મહિલા પાસેથી પડાવ્યા 8 થી 10 લાખ રૂપિયા। નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં પરિણીતા પ્રોવિઝન સ્ટોર ચલાવે છે। આ જ વિસ્તારમાં આરોપી રઈસ પણ રહે છે। ફરિયાદી મહિલાના પતિને લાંબા સમયથી પેરાલિસિસ છે, જેથી સ્ટોર પર તે એકલી જ બેસતી હતી। આ દુકાન નજીક બેસતા રઈસના સંપર્કમાં આવી હતી। મહિલાના કહેવા મુજબ રઈસ મહિલાએ પોતાની ઓળખ હિન્દુ હોવાની આપી હતી। ધીરે ધીરે મહિલા સાથે આરોપીએ સંપર્ક વધારી પ્રેમ સંબંધ બાંધ્યા હતા। એ પછી આરોપી અવારનવાર મહિલાના ઘરે જતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો। મહિલાના પતિની હાજરીમાં જ આરોપી શારીરિક સંબંધ બાંધતો હતો। મહિલાને વિશ્વાસમાં લઈ તેની પાસેથી ટુકડે 8 થી 10 લાખ રૂપિયા પણ લઈ લીધા હતા। તે રૂપિયા આરોપીએ પાછા તો ન આપ્યા, પરંતુ થોડા દિવસ અગાઉ મહિલાની દુકાને જઈ સાડી ખેંચી લાફો માર્યો અને મહિલાના ઘરે જઈ પથ્થર મારી પરિવારને મારી નાખવાની ધમકી આપી હતી। આ ધમકીથી ગભરાઈ ગયેલી પરિણીતાએ પોલીસને જાણ કરી હતી। મારી જાનને જોખમ છે, મારા પરિવારની જોખમ છે। એ કે છે રેકોર્ડિંગ કરીને મને મોકલે છે કે તારા છોકરાને તારી સજા તારા છોકરા ભોગવશે, તારા છોકરાને ટક્કર મારી જઈશ, બધું આમ કે
તારે લીધે તારા છોકરાને ભોગવવું પડશે એમ. એટલે એને કડક થી કડક સજા આલજો. મોટો બુટલીગર છે. આરોપી જે છે એના અન્ય ગુનાહિત ઇતિહાસ છે, એની વિરુદ્ધમાં દારૂના અમુક ગુના છે, એકાદ જુગારનો કેસ છે અને એ પ્રકારની પણ એની વિરુદ્ધમાં અગાઉ તમામ પ્રકારના પગલાં લેવામાં આવેલા છે. ભૂતકાળમાં પણ એને જેલમાં ગયેલો છે. પોલીસે ભૂતકાળમાં પણ એની ધરપકડ કરેલી છે અને આ ગુનો ખૂબ ગંભીર છે, જેથી આની ખૂબ જ સારી રીતે તપાસ થાય એ પ્રકારે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. નડિયાદમાં બનેલી આ ઘટનામાં આરોપી બુટલેગરની પોલીસે ધરપકડ કરી છે. સાથે જ પરિણીતાનું નિવેદન પણ પોલીસે નોંધ્યું છે. કારણ કે બંને એકબીજાના પરિચયમાં હતા અને બંને વચ્ચે સંબંધ પણ હતા, જેથી મહિલાના આરોપ અને પુરાવા વચ્ચે છુપાયેલી કડી સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે. કિશન રાઠોડ, ગુજરાત ફર્સ્ટ, નડિયાદ.